વ્યાસ પ્રભુ બોલે, અશુદ્ધ થયેલી પૃથ્વી સમયથી શુદ્ધ થાય, યજ્ઞથી બ્રાહ્મણ શુદ્ધ થાય, સ્નાનથી શરીર શુદ્ધ થાય, દાનથી ધન શુદ્ધ થાય, પ્રક્ષાલનથી વસ્ત્ર શુદ્ધ થાય, સંતોષથી મન શુદ્ધ થાય. જેના જીવનમાં સંતોષ હોય એનું મન શુદ્ધ હોય, જેના જીવનમાં નકરો અસંતોષ હોય એનું મન અશુદ્ધ હોય. સંતોષી માણસ કોઈ દિવસ મોડું મન કરે જ નહીં. જેને નકરી ભૂખ હોય ધનની કે માનની કે સન્માનની કે સ્ત્રીયાદિક પદાર્થોની, એ માણસ ખોટા કામ કરે, પાપ કરે. જેનું મન સંતોષી છે એનું મન કોઈ દી પાપ ન કરે. એટલે સંતોષથી, ભાગવત શાસ્ત્ર બોલે, સંતોષથી મન શુદ્ધ થાય છે. બહુ આવું વાક્ય તમને ક્યાંય જોવાનો. સંતોષથી મન શુદ્ધ થાય. મનમાં જે કંઈ અશુદ્ધિઓ છે એનું કારણ અસંતોષ છે. સત્તાની અસંતોષ, સંપત્તિનો અસંતોષ, માનનો અસંતોષ, ખાનપાનનો અસંતોષ, ધનનો અસંતોષ, એ માણસને પાપ કરાવે, ખોટા કામ કરાવે. જેને સંતોષ જીવનમાં, એ માણસ બહુ સુખી છે. અને એટલા માટે જીવનમાં થોડો સંતોષ પણ રાખો. મને તમને ઈશ્વરે, જો હું ઘણી વાર કહું છું કે નો મેળવવા મહેનત કરવી એવું નહીં, પણ આપણે મહેનત કરીએ, પુરુષ પ્રયત્ન દિલથી કરીએ છતાંય ન મળે તો જે મળ્યું એમાં આનંદ માણવો. થોડોક જીવનમાં સંતોષ રાખવો. આપણે આવ્યા તેથી ક્યાં આપણી પાસે કાંઈ હતું? જે કાંઈ ઈશ્વરે આપ્યું છે વધારાનું છે, અને જાહું તેથી પાછું કાંઈ ભેગું હશે નહીં. વચગાળાનો ટાઈમ છે આખો, એમાં જે મળ્યું એમાંથી આનંદથી જીવતા શીખવું. નવું મેળવવા મહેનત જરૂર કરજો, પણ અસંતોષથી પાપ ન કરો. મુझे तुमने, ભગવાનની માટે એક સંતોષનું બહુ સરસ કીર્તન થયું છે. મુझे तुमने बहुत कुछ दिया है, तेरा शुक्रिया है, तेरा शुक्रिया है. હે ભગવાન, તે મને ઘણું બધું દીધું છે. આપણે નથી મળ્યું ને એ બહુ બધી કીધા કરીએ છીએ ને દુઃખી થયા કરીએ. મળ્યું છે એનો આપણને કોઈ દિવસ આનંદ જ નથી. મને આજ અમારી ભાઈ આજકાલવાળા રિપોર્ટરવાળા પૂછતા હતા, મને કે તમારા સાધુ જીવનમાં તમને આમ સંતોષ? મેં કીધું જેમ જેમ ઉંમર જાય એમ તો વધારે થતો જાય છે. આજે સમાજમાં ફરવું, બધાના દુઃખ ને દારિદ્ર્ય જોઈ આપણે, ત્યારે એમ થાય કે આળું ટાઈમે આ ટકો કરવાની ખબર પડી, બહુ સારું થયું. નહીતર અમથો તો એમ થઈ જવાનો હોય. હા, એક ભાઈ ટાઇલ પડી ગયેલી, તે નાની ઉંમરમાં ટાઇલ પડી ગઈ. તે મેં કીધું તમારે ટાઇલ પડી ગઈ એટલે મેં કીધું બહુ સારું કહેવાય, ટાઇલ વાળા હોય ભાગ્યશાળી હોય. મને કે હું રાગ ભાગ્યશાળી. મેં કીધું કેમ? મને કે પ્રોબ્લેમ કેવો થાય, હવારે કે કપાળ ક્યાં સુધી ધોવું એની ખબર નથી પડતી કે. પણ મેં કીધું શાસ્ત્રમાં એવું કીધું છે કે ટાઇલ વાળા હોય ભાગ્યશાળી હોય. મને કે નેચરલ પડી હોય તો આ કે એમ્બ્રોઇડરીના પોટલા ઉપાડીને પડી ગઈ છે કે. સંતોષ થોડોક જીવનમાં રાખો. જો આ આપણે બધા શું છે, અમુક તો માનસિક જ દુઃખ છે, એ તો બહુ પાકું છે. હું તમને કહું, હાવ માનસિક દુઃખ છે. જો અટાણે આ ધોળા કાળા વાળું હોય ને ધોળા થઈ જાય ને એટલે આપણને સહેજમાં મનમાં અપસેટ રહ્યા કરી, મારા ધોળા થઈ ગયા. વળી પાછો પીછડો મરાવી, ઓલાને હેઠેથી ધોળા જ ઉગવાના, આપણે એને કાળા રાખવા, આપણે એને પોગી જ નહીં. થોડાક દી થાય ત્યાં કરકાબરા થઈ જાય. એ આ માથા કોઈ રહ્યા જ કરે. પણ હવે હું તમને એક જ ખાલી વાત કરું કે પહેલેથી કાળા ઉગે છે ધોળા થઈ જાય એટલે આપણને ગમતા નથી. જો ઈશ્વરે સૃષ્ટિમાં પહેલેથી ધોળા વાળ ઉગાડતા હોત અને જો અડધે જઈને કાળા થઈ જાત ને તો આપણે ધોળા પીછડા મરાવત. મૂળ આટલી વાત છે. લ્યો હું તમને કહું, આખા સમાજમાં બધાને જન્મથી ધોળા જ વાળ ઉગતા હોત ને અને પછી જો કાળા થઈ જાત ને તો આપણે પાછા ધોળા પીછડા મરાવત. અમુક ચીજમાં તો સંતોષ સારો, જે મળ્યું છે ઘણું મળ્યું છે. હા, ભગવાને દીધું છે એમાં આનંદ માનો. હું તમને ખાલી એક જ વાત કરું કે જે માણાને જન્મથી આંખ ન હોય એની ક્યારેક કલ્પના કરજો. એક દિવસ તમે ખાલી આંખે પાટા બાંધીને જીવજો, ખબર પડે કે દી કેમ જાય. જે માણસને જન્મથી આંખ નથી એ માણસને શું ખબર પડે કે મોર કેવો હોય, પોપટ કેવો હોય, માણસ કેવો હોય, આ એની બિચારાને વૃક્ષ કેવું હોય, સાગર કેવો હોય, નદી કેવી હોય, એને કઈ રીતે ખબર પડશે? એ માણસ કેટલો દુઃખી હશે.
એ માણસને કોઈ એમ કહે કે એક બાજુ 5 કરોડ રૂપિયા છે ને એક બાજુ તાને 2 આંખ દેવાની છે, બોલ તારે 2 માંથી શું જોઈએ છે? એ માણસ શું માગશે? આંખ માગશે. જન્મથી અંધ માણા એમ પેલા આંખ માગશે, 5 કરોડ રૂપિયા નહીં માગે. તેથી આપણને ખબર પડે કે આંખ ઈશ્વરે દીધી છે ને, એ આપણને બહુ મોટી પ્રોપર્ટી દીધી, પણ એનો મને તમને કોઈ દી ગુણ નથી આવતો. જેને પગ નહીં હોય, જેને હાથ નહીં હોય, એ માણસો બિચારા કેવા દુઃખી થતા હશે. આપણને હારા 2 હાથ દીધા, હારા પગ દીધા, અને આંખો દીધી, કાન દીધા. આ એ ભગવાનની કઈ નાની દયા નથી. ખાલી આવડા ઠેબુ એક નો દીધું હોય કાનનું તો કેવું લાગે. હાલો આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ જે વાળ આમ રાખતા હતા, એ કઈ શોખના નહોતા રાખતા, એને એક બાજુનો કાન નહોતો એટલે રાખતા હતા. એ ઘણા નહીં ખબર હોય. એને એક બાજુના કાનનું આવડવા નહોતું એટલે પછી આમ એક બાજુ હોય ને એક બાજુ ન હોય, સારું ન લાગે એટલે આમ વાળ માથે રાખતા હતા. એક ખાલી આવડવા, આટલા ભાગની કઈ જરૂર ન હોય, પણ તોય તે ન હોય લાગે કેવું. અમારે હમણાં એક બાપા આવ્યા હતા, તેનું મળું નાક આમ આગળ વધીએ જ જાય આમ આગળથી. હા, તે મેં કીધું બાપા આટલું મોટું લાંબુ થઈ ગયું તો ઓપરેશન કરે ને મન કે હવે મારી ક્યાં જોવા જવું કોઈની કે. એક ખાલી નાક ઓલું થઈ જાય ભાઈ તો કેવી દશા. સારું શરીર દીધું, સારો પરિવાર દીધો, થોડોક સંતોષ માની ઈશ્વરના દરબારમાં જઈને કેવું જોઈએ કે બાપ તારો લાખ લાખ આભાર, તે મને ઘણું દીધું. નકરા રોદડા ન રોવા, નકરું દુઃખી જીવનમાં ન રહેવું, થોડોક સંતોષ રાખવો જોઈએ. અને એટલા માટે મારે કેવું, પાપનું કારણ અસંતોષ છે, સંતોષથી મન શુદ્ધ થાય એવું વ્યાસ પ્રભુએ લખ્યું છે. અમુક ચીજ તો કેવી છે કે જે હોય ને એમાં આનંદ માણતા શીખી જવું. આમાં બીજું કંઈ છે જ નહીં. મને તો એવું લાગે સુખ દુઃખનું 80% કારણ તો માણાની મનની માન્યતાઓ છે. આમ હોય તો આમ, તેમ હોય તેમ. આ તમે હમણાં લગ્નમાં જો ને બહુ બધી રિવાજો વધારો, પછી ન મળે દુઃખી થાવ. પેલા કાંઈ નહોતું તોય પૌણી જતા ને આખી જિંદગી મોજથી રહેતા હતા. બહુ વધારે ડિમાન્ડો કરીને, વધારે અપેક્ષાઓ કરીને વધારે દુઃખી થાય. આ પેલાના જમાનામાં ગાડી નહોતી, મોબાઈલ નહોતો, તોય બધાની પાસે સમય હતો. નટાણે આટલી ટેકનોલોજી વધી તોય કોઈ પાસે ટાઈમ જ નથી લ્યો. હાલો અહીંયા રહેવાના, ક્યાંય જવાના નથી. હું તો આમ જોઉં છું ને ભાઈ, થોડોક સંતોષ જીવનમાં રાખો, મોજથી જીવતા શીખી જવું, જે હોય એમાં ગુજારો કરતા આનંદથી શીખી જવું. એટલે હાથે કરીને અમુક દુઃખી થવાનું અમે તમે બધાય કરીએ છીએ. અમુક તો મને અમારા બાવાઓમાં એમ થાય મળું કાંઈ લેવા દેવાની કેવા દુઃખી થતા હોય. હાથે કરીને ખોટી ચીજો પકડી લઈએ છીએ આપણે. અમુક મનનું ધાર્યું કરવામાં, અમુક આ હોવું જોઈએ, આમ હોવું જોઈએ, તેમ હોવું જોઈએ, બધી મનની માન્યતાઓ, એમાંથી માણસ દુઃખી થાય. ઘરમાં એક વ્યક્તિ કંઈક ખોટું પકડે એમાં ઈ દુઃખી થાય ને આખો પરિવાર દુઃખી થાય. જીવનમાં આપણે એવી કેટલી બધી ખોટી ચીજો પકડી લીધી છે જે પ્રયોજન વિનાની છે, જરૂર વિનાની છે, અને એ પકડી લીધી મૂકતા નથી. એમાં આપણે દુઃખી થઈએ છીએ અને બીજા બધાને કેટલા દુઃખી કરીએ છીએ. અમુક ચીજો આપણને સમજાય નહીં. ધર્મ ગુરુઓમાં નથી સમજાતી, ધર્મના ક્ષેત્રમાં અમુક ચીજો માણાને નહીં સમજાતી, ખોટી પકડી લે. એના માટે વર્ષો સુધી રાગ દ્વેષમાં બધા જિંદગી ગુજારે અને એમાં કેટલાય પૈસા કોર્ટમાં બીજે ત્રીજે બગાડે. માણા ખોટી ચીજ મૂકી નથી શકતા.